પ્રણવ મંત્રનો મહિમા સમજાવે. પ્રણવ પ્ર વત્તા નવ, પ્ર એટલે પ્રકૃતિથી ઉત્પન્ન થયેલો સંસારરૂપ સમુદ્ર, નવ એટલે ભવસાગરને પાર કરવાની નાવ, આનું નામ પ્રણવ. બે પ્રકારના પ્રણવ છે, એક સૂક્ષ્મ પ્રણવ અને બીજો સ્થૂળ પ્રણવ. સૂક્ષ્મ પ્રણવ ઓમ છે, સ્થૂળ પ્રણવ નમઃ શિવાય છે. ભગવાન મહાદેવને પંચમુખ કહેવામાં આવે છે. ગિરીશમ ગણેશમ ગલે નીલવર્ણમ ગવેન્દ્રાડિરૂઢમ ગણાતીત રૂપમ ભવમ ભાસ્વરમ ભસ્મનાભૂષિતાંગમ ભવાની કત્રમ ભજે પંચવક્ત્રમ. પંચમુખ વાળા શિવજીને પંચમુખ નથી, પણ પંચદેવની શક્તિ પોતાની પાસે રહેલી છે. તો આ ઓમનું પ્રાગટ્ય કેવી રીતે થયું? તો ભગવાન મહાદેવના ઉત્તર દિશાના મુખમાંથી અકાર પ્રગટ થયો, ભગવાનના પશ્ચિમ દિશાના મુખમાંથી ઉકાર પ્રગટ થયો, ભગવાનના દક્ષિણ દિશાના મુખમાંથી મકાર પ્રગટ થયો, ભગવાનના પૂર્વ દિશાના મુખમાંથી નાદ પ્રગટ થયો અને ભગવાનના મધ્યમાંથી બિંદુ પ્રગટ થયો. આ પંચમુખમાંથી ઓમનું પ્રાગટ્ય થયું છે. ત્યાર પછી ઓમમાંથી સ્થૂળ પ્રણવ મંત્ર બન્યો નમઃ શિવાય. તો ઉત્તર દિશાના મુખમાંથી જે અકાર પ્રગટ થયો હતો એમાંથી ન પ્રગટ થયો, ભગવાનના પશ્ચિમ દિશાના મુખમાંથી જે ઉ પ્રગટ થયો હતો એમાંથી મ પ્રગટ થયો, ભગવાનના દક્ષિણ દિશાના મુખમાંથી જે મ પ્રગટ થયો હતો એમાંથી શી પ્રગટ થયો, ભગવાનના પૂર્વ દિશાના મુખમાંથી જે બિંદુ પ્રગટ થયું હતું એમાંથી વાકાર પ્રગટ થયો અને ભગવાનના મધ્ય દિશાના મુખમાંથી જે નાદ થયો હતો એમાંથી યકાર પ્રગટ થયો અને નમઃ શિવાનું પ્રાગટ્ય થયું છે. આ ઓમ નમઃ શિવાનું પ્રાગટ્ય બ્રહ્માંડનો પ્રધાન અક્ષર ઓમ છે. ઓમ એટલે ભગવાન મહાદેવ. કોઈ પણ મંત્ર હોય ઓમથી શરૂ કરો એટલે જગતની તમામ શક્તિ એમાં પ્રવેશ કરે છે. અને આજની તારીખે બ્રહ્માંડમાં ઓમનો નાદ થઈ રહ્યો છે. નાસાએ સંશોધન કર્યું કે ભારતના વેદ એમ કહે છે કે ઓમનો નાદ છે. તો આ ઓમના નાદને સમજવા માટે નાસાએ હોઝર નામનું અવકાશયાન અંતરિક્ષમાં મોકલ્યું. 3 વર્ષ સુધી એ અવકાશયાન આ નભમંડળની અંદર પ્રદક્ષિણા કરી અને પ્રદક્ષિણા કરતા અંતે એવું કહ્યું કે આ નભમંડળની અંદર ઓમનો નાદ થઈ રહ્યો છે. અને સાબિતી આપી અને નાસાએ પોતાની વેબસાઇટમાં સાઉન્ડ ઓફ ધ સન એવું નામ આપ્યું છે. યુટ્યુબની અંદર મૂકેલું છે. એટલું જ નહીં, સૂર્યની સામે એક એવું પ્લેન મોકલ્યું, એક એવું યાન મોકલ્યું અને એને એમ પણ કહ્યું કે સૂર્યમાંથી ઓમનો નાદ થઈ રહ્યો છે. સૂર્યમાંથી પણ ઓમ થઈ રહ્યો છે. અર્થાત આ બ્રહ્માંડનો પ્રધાન અક્ષર ઓમ છે અને આ નભમંડળની અંદર ફરી રહ્યો છે, આ ગગનની અંદર ફરી રહ્યો છે અને એની શક્તિ મને તમને મળી રહી છે. અને એના મારફત ઓમ નમઃ શિવાયનું પ્રાગટ્ય છે. ઓમ એ મૂળ મંત્ર છે, મહામંત્ર છે, મંત્રનો પણ મંત્ર છે, આદિ મંત્ર છે. ઓમ નમઃ શિવાય. કોઈ પણ માણસ શાંત ચિત્તે ઓમનો નાદ કરે, અ ઉ અને મ. અ બોલો એટલે તમે બધા જ પોતાના ગળા ઉપર હાથ રાખો અહીંયા અને અ બોલો. વાઇબ્રેશન આવ્યું તો અ નો નાદ થશે એટલે થાઇરોઇડ ગ્રંથિની જે પ્રણાલી છે સુવ્યવસ્થિત થશે. પછી ઉ જે કરશો એટલે નાભી તમારી સંકો જો. ઉ બોલો, પેટ ઉપર હાથ રાખો. ઉ તો નાભીની અંદર જે સ્નાયુઓ છે એ ખેંચશે અને મ કરો એટલે અહીંયા વાઇબ્રેશન આવશે. માથે હાથ રાખો. મ આવ્યું કે નથી આવતું? કોઈ નહીં. ભગવાને ખોપરી કઠણ નથી ભરી દીધી, વધારે કરી દીધી ને કોઈને. તો અ ઉ અને મ ઓમ બોલવાનું છે. ઘણા લોકોનું હું જોઉં છું હોમ 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 કરવા મળે. ઓમ શરૂ કરવા, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. નહીં, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમનો તમે નાદ કરશો એટલે ગળામાં, મસ્તિષ્કમાં અને પેટની અંદર એવા વાઇબ્રેશનો આવશે. એ વાઇબ્રેશનો સ્નાયુઓને રિલેક્સ રાખશે, રોગ નહીં થવા દે.
જ્યારે તમને ઊંઘ ના આવે, તમે બેડ ઉપર સુવા જાઓ છો, તમારી પાસે સમય છે, ઊંઘવું છે, પણ ઊંઘ નથી આવતી, તો પડખા નહીં ફરવાના. બેડ ઉપર સુખાસનમાં બેસી, સુખાસન એટલે કોઈ આસનનો પ્રકાર નથી, આપણને સુખ પડે એમ બેસવું એને સુખાસન કહેવાય. તો ઓમ છે એ તમને ઊંઘ જ્યારે નહીં આવતી હોય અને શાંતિથી ઓમનો નાદ કરવા લાગો, તમે મેક્સિમમ 108 વખત કે આગળ તમે જે બોલવાનો પ્રયાસ કરશો ને, ત્યાં તો તમને ઊંઘ આવી જશે. જેને કહેવાય ને કે પપૈયું પાકી ગયું એવું કહેવાય દેશી ભાષામાં, સીધી ઊંઘ આવી જશે. માટે શાંત ચિત્તે બેસીને ઓમનો નાદ કરવા મળો. રાત્રે સવારમાં ગમે ત્યારે તમે સવારમાં 4 વાગે જાગી ગયા, વિચાર કરવાનું બંધ કરો, શાંતિ બેસીને ઓમનો નાદ શરૂ કરી દીધો. બ્રહ્માંડની કોસ્મિક એનર્જી તમારી પાસે આવશે, આભા મંડળ તમારી ફરતે ફરવા લાગશે, તમારી ઓરા, તમારું જે તેજ છે એ ચારે બાજુ ઓમ છે નાદ કરવા લાગશે. એન્ટી ક્લોક અને ક્લોક વાઇઝ ઓમનો નાદ થશે, જે મને ને તમને દેખાશે નહીં, અદ્રશ્ય સ્વરૂપે રહેશે અને મારીને તમારી માનસિક શક્તિ અને શરીરની શક્તિને તંદુરસ્ત કરી દેશે. આ ઓમમાં દિવ્ય શક્તિ રહેલી છે. માનો કે જીવનમાં ક્યારે ટેન્શન આવી જાય, કોઈ ખીજાઈ ગયું, બેનો સાસુ ખીજાય જાય ને ટેન્શન આવી જાય, પણ હવે તો મને નથી લાગતું કે સાસુ ખીજાય ને ટેન્શન આવે. માટે ટેન્શન આવે, તણાવ આવે, તો તણાવમાંથી મુક્ત થવા માટેનું ઓમ કામ કરે છે. ઓમ ઇઝ વન ટાઈપ ઓફ ટોક થેરાપી કહેવામાં આવે છે. મૂંગો માણસ પણ ઓમથી બોલતો થઈ જાય છે. આપણા ઋષિ મુનિએ મૂંગા માણસને બોલતો કર્યો છે. અને ઓમ એક જ એવો નાદ છે કે આ જગતના તમામ પ્રાણી બોલી શકે. મૂંગો માણસે બોલે, જોજો તમે મૂંગા માણસને ક્યારેક બોલાવજો, ઓ ઉ એમ કરે છે ને, અ ઉ ને મ બોલે બોલે ને બોલે. ગાય કરે તો હમ એમ કરે. ગાય પણ જોજો તમે, વાસડું પણ માં બોલે તો અ થી શરૂ કરે. આ જગતના જીવ સૃષ્ટિના તમામ પ્રાણીઓ જેને પણ ભગવાને વાચા આપી છે એ ઓમનો નાદ કરે છે, કારણ કે પ્રધાન નાદ છે અને એમાંથી જ બધું પ્રગટ થયું છે.